વડોદરા શહેરની અગ્રણી અને વિશ્વસનીય સામાજિક સંસ્થા હેલ્વી કેમ્પસ એનજીઓ દ્વારા દિવ્યાંગ સમાજની સેવા માટે એક વધુ સરાહનીય પહેલ કરવામાં આવી છે. ખાસ કરીને દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુથી આયોજિત વ્હીલચેર વિતરણ કાર્યક્રમથી અનેક મહિલાઓના જીવનમાં નવી આશા જગાઈ છે. વડોદરાના નિઝામપુરા રોડ સ્થિત રાષ્ટ્રીય કારકિર્દી સેવા કેન્દ્ર સમાજ સુરક્ષા સંકુલ ખાતે હેલ્ધી કેમ્પસ એનજીઓ દ્વારા દિવ્યાંગ મહિલાઓ માટે વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી દિવ્યાંગ મહિલાઓને વ્હીલચેર આપવામાં આવી. આ સહાયથી તેમની રોજિંદી જીવનની મુશ્કેલીઓમાં નોંધપાત્ર રાહત મળશે તેમજ તેઓ વધુ સ્વાવલંબી બની શકશે. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સમાજના નબળા વર્ગ માટે સેવા કરવી એ હેલ્ધી કેમ્પસ એનજીઓની સતત પ્રતિબદ્ધતા છે અને આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. એનજીઓ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે, જેમાં મુખ્યત્વે અમારા યુવા સશક્તિકરણ, ખાસ કરીને રિસન્ટલી એક પ્રોજેક્ટ આપ સૌના માટે અમે લોન્ચ કર્યું છે, જેનું નામ છે 100 વેલ્સ. એટલે આજે જે એક ઇનિશિયેટિવ અમે લીધું છે અને એક સંકલ્પ પણ કર્યો છે કે જે આપણી દિવ્યાંગ બહેનો છે તેને જીવનમાં કંઈ તકલીફ પડે છે તો એ લોકોને અમે કંઈક અમારા તરફથી એક નાનકડી ભેટ અને એક સહયોગ આપવા ઈચ્છીએ છીએ. એટલે 100 દીકરીઓને અમે સંકલ્પ લીધો છે કે 100 દીકરીઓને આપણે વ્હીલચેરની સહાયતા કરીશું. અને આ જે 100 વ્હીલચેરનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે એમાં ઇનિશિયલ એટલે પહેલું જ આજે અમારું પ્રોજેક્ટનું લોન્ચિંગ છે. અને મને સાથે સાથે ગર્વ અને આનંદની લાગણી થાય છે કે અમારા ડોનર પણ અમારી સાથે સહકાર આપવા માટે ઉપસ્થિત રહ્યા છે, જેમણે અમારી સંસ્થાને ડોનેશન આપ્યું. એ છે મંજીત કૌર મેડમ, એટલે એમના માટે પણ એક જોરદાર અને સલુજા સાહેબ છે, એ પણ અમારા સંસ્થાના મેઇન છે અને અવારનવાર અમને ખૂબ સહાયતા કરે છે. એટલે આવા જે દાનવીર ડોનેશનો હોય તો એમના થકી અમારી સંસ્થા આગળ આવી શકે